વિશાલભાઈ, લેમન ટ્રી હોટલ્સ તપન, ઓવરઓલ તમે હોટલ સ્પેસ માટે પણ જણાવ્યું હતું જ્યારે માર્કેટ પર વ્યૂ શેર કર્યો હતો શરૂઆતમાં, ત્યારે આજે આ કંપની માટે બિહારમાં જે અહીંયાથી એક્સપેન્શન કંપની કરવા જઈ રહી છે, ગાયામાં 56 રૂમની પ્રોપર્ટી કંપનીએ ખોલી છે અને કાર્નેશન હોટેલ્સ જે છે એ કંપનીની જે સબસિડરી છે એ હોટલનું મેનેજમેન્ટ કરશે, એ સમાચાર છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ ગઈકાલે ઇન્ડિયન હોટેલ્સમાં પણ ખાસી એક મજબૂતી આપણને જોવા મળી હતી. લોંગ ટર્મ માટે આ સ્પેસ હોટલ માટે જે રીતે તમે જણાવ્યું, કારણ કે હવે ફેસ્ટિવલની પણ એક શરૂઆત થઈ રહી છે, વેકેશન પ્લાન્સ થશે અહીંયાથી લોકોના, કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? લેમન ટ્રીની વાત કરીએ તો આઈ થિંક કેટલા મહિના શું ઓલમોસ્ટ એકાદ વર્ષથી તમે જો તો ખાસું એક્સપાન્શન કરી રહ્યા છે. કાં તો એ પોતાની પ્રોપર્ટી, કાં તો એ કોઈ જોઈન્ટ વેન્ચર થ્રુ કે લીઝ થ્રુ એ લોકો ઓપરેટ કરે છે. પણ કેમ આ બધું એટલે જ થઈ રહ્યું છે, ઇવન ગઈકાલે એક આર્ટિકલ પણ વાંચતો હતો જેમાં કંપનીના મેનેજમેન્ટે કીધું કે સારું એવો રિસ્પોન્સ છે, પ્લસનો આગળ જઈને ટુરિઝમના લીધે ખાસું એવું ડિમાન્ડ પણ છે. પ્રોપર્ટીઝ આપણને પણ ખબર છે એટલી ઇઝીલી ડેવલપ થતી નથી, 3-4 વર્ષ લાગી જાય છે કે 2-3 વર્ષ મિનિમમ લાગે છે એક સારી પ્રોપર્ટીને આવતા. એટલે હંમેશા તમે મોટા સિટીમાં જો તો સપ્લાયના કન્સ્ટેન્ટ રહ્યા છે. અગર જીએસટીમાં પણ જો તો એ 12%થી આઈ થિંક 5% જતું રહ્યું છે જીએસટી, એ બધા 7,500થી નીચેનો રેન્ટ હોય તો. અને આઈ થિંક લેમન ટ્રી એ જ લેવલે પડ્યો તો એ પણ એમનો ફાયદો છે. ઓફકોર્સ ટેક્સ ક્રેડિટનો ઇસ્યુ આવશે, પણ આઈ થિંક એ રીતે પ્રાઇસ વધારી દેશે તો એમને વાંધો નહીં આવે. પણ ઓવરઓલ આ સેક્ટરની વાત કરીએ તો ફેસ્ટિવલ સિઝન આવે છે, અને પ્લસ તમે જો તો છેલ્લા 2 વર્ષથી ડબલ ડિજિટ એવરેજ રેવન્યુ પર રૂમની વધી રહી છે, અને એ દેખાઈ રહ્યું છે કે એક સારી એવી ડિમાન્ડ છે. અને લેમન ટ્રીની આગળ વાત કરીએ તો એનું ખાસું એવું કેપેક્સ છે, અને ઘણા ઓલમોસ્ટ 2030માં 20,000 રૂમ એ પોતે મેનેજ કરવાના છે એ વાત છે. એક્સપાન્શન કેમ કે આ બજેટ હોસ્પિટલ છે એટલે ટાયર 2 ટાયર 3માં ખાસું એવું એમને ફેલાવ્યું છે, અને પેટ પણ અગર જો તમે સેલ્સ ને પેટ એક સારું એવું ગ્રોથ દેખાય છે. તો ઓફકોર્સ ઓક્યુપન્સી કેમ કે 70થી 80% વચ્ચે રહેશે એવું લાગે છે. આઈ થિંક આ કંપની સારી છે, અને કોઈને પણ લોંગ ટર્મ કરવું જ હોય તો ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક આ એક સારો લેવલ છે. ઇવન નીચેના લેવલે પણ તમે આ લોંગ ટર્મ માટે નજરમાં રાખી શકો છો. લોંગ ટર્મ માટે લેમન ટ્રી હોટેલ્સ પણ ખાસ કરીને એક ફોકસમાં તમે રાખી શકો છો. પ્રિયો